રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદ અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ વંથલી ગામના રાહુલ હુંબલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સુરતથી કેશોદ જતી વખતે આરોપી અને ફરિયાદી વચ્ચે પરિચય થયો હતો। ત્યારબાદ આરોપીએ લગ્નની લાલચ આપી ફરિયાદી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક રેપની જે ફરિયાદ નોંધાણી તેમાં આ ગામના ફરિયાદી બેન અગાઉ 2022માં સુરતથી કેશોદ જતા હતા, ત્યારે લક્ઝરીમાં આ ગામના આરોપી રાહુલભાઈ લાખાભાઈ હુંબલ ટીમીસ ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ નાવ સાથે સંપર્ક થયેલ। ત્યારબાદ અવારનવાર તેઓને આ ફરિયાદી બેનને સુરત જવાનું હોય, કેશોદ આવવાનું હોય તો આ ગામના આરોપીનો સંપર્ક થતાં તેઓને લક્ઝરીમાં મુલાકાત થયેલ। ત્યારબાદ તેમનો પરિચય થયેલ અને ત્યારબાદ પ્રેમમાં પરિણમેલ અને ત્યાર પછી અવારનવાર આ કામના આરોપીએ ફરિયાદી બેન સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધેલ। લગ્ન કરવાની લાલચ આપી અને બેન સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધેલ અને ફરિયાદી બેનના પતિ સાથે છૂટાછેડા લેવડાવેલ વગેરે હકીકત છે। આરોપીની ધરપકડ થઈ ગયેલ છે અને ગુનાહિત ઇતિહાસ કંઈ નહીં આ છે, એમાં મારઝૂડની કલમ લગાડેલી જ છે।